जय श्री कृष्ण। सोहीस किचन में आपनु हार्दिक स्वागत है। आज आपणे बनाववाना छीए आखुं वरस स्टोर करी शकाय तेवी फिंगर चिप्स। सौप्रथम आपणे अहींया जो मीडियम साइजना बटेटा लेवाना छे तेने आपणे सरस रीतना बधानी छाल काढी लईशुं। બધા બટેટાને આપણે પાણીમાં એડ કરી દઈશું જેથી બટેટા કાળા પડી ન જાય। ત્યાર પછી બટેટામાં એક સરખી જગ્યા રાખી અને બે કાપા પાડીશું કે જેથી ફિંગર ચિપ્સની સાઇઝની એક સાઇઝની જ પડે। તમે જોઈ શકો છો જે આપણે વેફર પાડવાની ખમણી આવે છે એમાં આપણે બ્લેડની એડજસ્ટમેન્ટ કરી અને તેમાં જ આપણે પાડીશું। બ્લેડ એડજસ્ટ કરી લેવાની છે તમારે જે રીતની થિકનેસ જોતી હોય તે રીતે। મેં અહીં એક બહુ થીક પણ નહીં અને બહુ પતલી પણ નહીં એ રીતની પાડી છે ચિપ્સ। તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી બધી એક સરખી જ પડશે। ત્યાર પછી આપણે ફિંગર ચિપ્સ પાડેલી છે એને પાણીથી 3 થી 4 પાણીથી ધોઈ લઈશું। જ્યાં સુધી પાણી એકદમ ચોખ્ખું ન થાય ત્યાં સુધી આપણે તેને ધોવાની છે। તમે જોઈ શકો છો આપણું પાણી એકદમ સરસ ચોખ્ખું છે। હવે આપણે તેને નિતારી લઈશું। ત્યાર પછી એક તપેલામાં પાણી ગરમ કરવા મૂકી દઈશું। તેમાં આપણે સ્વાદ મુજબ મીઠું નાખી દઈશું અને પાણી ઉકળે ત્યાર પછી તેમાં આપણે ચિપ્સને નાખી દઈશું અને ઢાંકી અને 10 મિનિટ બફાવા દઈશું। જોઈ શકો છો તમે એકદમ સરસ પાણી ઉકળી રહ્યું છે। આપણી ચિપ્સ 10 મિનિટ પછી બફાઈ ગઈ છે તો તેને આપણે હવે સાઈડમાં નિતારીને કાઢી લઈશું। આ રીતે આપણે તેને ધોઈ લઈશું। સોફ્ટ થઈ ગઈ છે। હવે આપણે તેને અગાસીમાં તડકામાં સૂકવવાની છે 2 દિવસ માટે। આ ફિંગર ચિપ્સને સૂકવવી પણ એકદમ સહેલી છે। તમારે ખાલી છૂટી છૂટી આ રીતે પાથરવાની જ છે। બટેટાની વેફરમાં જેટલી સૂકવવાની ઝંઝટ છે એટલી આમાં નથી। તરત સૂકવાઈ પણ જાય છે 15 થી 20 મિનિટમાં। આ ફિંગર ચિપ્સને આપણે 2 દિવસ માટે સૂકવીશું તો આખું વરસ એવી ને એવી જ રહેશે એકદમ, કારણ કે થિકનેસ થોડીક વધુ છે બટેટાની વેફર કરતાં, એટલે 2 દિવસ માટે સૂકવવી પડશે। 2 દિવસમાં તો એકદમ સરસ સુકાઈ જાય છે। જોઈ શકો છો આપણી ફિંગર ચિપ્સ એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે અને એકદમ સરસ સુકાઈ ગઈ છે। તો હવે આપણે એને તરીશું। બાળકોને આ ખૂબ જ ભાવે છે। આમાં ઉપર તમે અલગ અલગ મસાલા પણ છાંટી શકો છો। મેગી મસાલાવાળી કરી શકો છો, મંચુરિયન ફ્લેવરની કરી શકો છો। બહુ સરસ લાગે છે અને કાંઈ નહીં તો છેલ્લે બાકી મરી છાંટીને પણ ખાશો તો પણ ખૂબ સરસ લાગે છે। જો તમને મારી આ વાનગીઓ ગમતી હોય તો પ્લીઝ મારી ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી તો
તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પર ક્લિક પણ કરી દેજો. થેન્ક યુ. શેર કરજો અને કમેન્ટ કરીને જરૂર જણાવજો કે મારી વાનગીઓ તમને કેવી લાગે છે. જય શ્રી કૃષ્ણ.